ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર કે લાઈફ ઇન્સ્યોરન્સના એડવાઇઝર તરીકે લોકોને જ્યારે આપણે કંઈક સલાહ આપીએ ને ત્યારે એવું મગજમાં રાખતા હોય છે કે આ ઇન્સ્યોરન્સનું કામ લઈને આવ્યો છે, હમણાં પરોવી દેશે, રીંગણું થઈ જશે, બાટલીમાં ઉતારી દેશે, આવા અનેક શબ્દો અમે સાંભળેલા છે. અને જનરલી ક્લાયન્ટને જ્યારે અમે સલાહ આપતા હોઈએ ને ઇન્સ્યોરન્સના એડવાઇઝર તરીકે ટર્મ પ્લાન લઈ લો, તો એ ટર્મ પ્લાન લેવા પાછળનો હેતુ એ હોય છે કે વ્યક્તિના ગયા પછી ફાઇનાન્શિયલ કન્ડિશન એમના જે ફેમિલીની હોય ને એ જળવાઈ રહે. અમે ક્યારેય એવું ન વિચારીએ કે એ ગયા પછી એમનો ફાયદો વધારે છે કે મરવાનો ફાયદો વધારે છે, એવું પણ લોકો કહેતા હોય છે. પણ એ પરિસ્થિતિથી અમે એમને વાકેફ કરતા હોઈએ છીએ કે જો નહીં હો ને સાહેબ, ત્યારે જે બૈરી છોકરાને જે પૈસાની જરૂર હશે ને એ જરૂરિયાત કોઈ પૂરી નહીં કરી શકે. તો એના માટે જરૂરી છે ટર્મ ઇન્સ્યોરન્સ. એટલે વારંવાર અમે એનું મહત્ત્વ સમજાવતા હોઈએ છીએ કે શા માટે ટર્મ ઇન્સ્યોરન્સની ઇમ્પોર્ટન્સ છે. અને નાનું એવું પ્રીમિયમમાં સાહેબ મોટું કવરેજ થાય છે. તો ટર્મ પ્લાન શા માટે લોકો નથી લેતા એ હજુ સુધી વિચાર મને આવ્યો નથી. લોકો સુધી માહિતી પહોંચાડવી ને એક ભલાઈનું કામ છે. કોઈ ટર્મ ઇન્સ્યોરન્સ લઈને તો એ બીજા વ્યક્તિને કહે ને તો એ ભલાઈનું કામ છે કે ભાઈ મેં લીધો છે તો પણ લે. આ વિડીયોને પણ તમે એવા લોકો સાથે શેર કરો જેમની પાસે હજુ પણ ટર્મ ઇન્સ્યોરન્સ નથી. કદાચ એમના મગજમાં વિચાર આવે અને એ પણ સિક્યોર થાય તો કદાચ એમની લાઈફમાં એક ફાઇનાન્શિયલ પ્લાનિંગ તરીકેનું એક સારું એવું મૂલ્ય તમને મળે.